આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય અને ત્યાં મેયરના નેમપ્લેટ પર ઇંક ફેંકી અને તે વેળા તેઓની અટકાયત પણ કરવામાં આવી હતી. મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા. હજી સુધી મોબાઈલ ન મળતાની સાથે જ તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેઓના મોબાઈલ પરત મળે તે અંતર્ગત માંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ધારદાર રજૂઆત અને મેયરની નેમપ્લેટ પર કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પાલિકા તરફથી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી. તે આધારે નવાપુરા પોલીસની ટીમ કાર્યકર્તાઓની અટકાયત કરી, તેમનો ફોન પણ જપ્ત કર્યો હતો અને એફએસએલમાં મોકલી આપ્યા હતા. પરંતુ આજ દિન સુધી મોબાઈલ ન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. મોબાઈલ પરત મળે તે માટે રજૂઆત કરી છે. નવાપુરા પોલીસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે અમે એફએસએલને જણાવ્યું છે સોમવારે તમારી સાથે પોલીસ જવાન પણ ગાંધીનગર એફએસએલની ઓફિસ આવશે, ત્યારબાદ પણ મોબાઈલ ફોન પરત નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીશું તેવું પણ તેઓએ જણાવ્યું છે. સાહેબ, લગભગ 4 થી 5 મહિના પહેલાં અમને એક આવેદનપત્ર આપવા ગયા હતા મેયર સાહેબને. ત્યારે અમને 30/4 એટેક કરવામાં આવ્યા હતા, ડિટેન કરવામાં આવ્યા હતા અને અમારી પર એફઆઈઆર કરવામાં આવી હતી. સાહેબ, જે તે વખતે ફોનનો કોઈ રોલ નથી એમાં, તેમ છતાં અમારા 18 જણાના ફોન આ લોકોએ કબજે લીધા. છૂટશો, જામીન થશે ત્યારે પરત મળશે, પણ અમને પરત ન મળતા અમે વારંવાર અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ફોન એફએસએલમાં મોકલવામાં આવે છે. સાહેબ, આ કોઈ એવો ગુનો નથી કે જેની અંદર ફોન એફએસએલમાં મોકલવામાં આવે. તેમ છતાં આજે 5 મહિનાથી સાહેબ અમે રજૂઆત કરી રહ્યા છીએ. અમારા ધંધાકીય કામો છે જેની અંદર દરેક વસ્તુઓ ફોનની અંદર હોય છે. સાહેબ, અમારા ધંધા રોકાઈ ગયા છે. અમે વારંવાર તપાસ કરતા પણ આજ સુધી અમને સચોટ જવાબ ન મળતા આજે અમે સાહેબ અહીંયા ઉગ્ર વાતાવરણ કરી કે ભાઈ ધરણા કરીશું. તેમ છતાં આજે પીઆઈ સાહેબે અમને એક સંતોષકારક જવાબ આપ્યો છે કે તમે સોમવારે અહીંયા આવો. સોમવારે અહીંથી પોલીસની વ્યક્તિ અમારી સાથે આવશે અને અમે બધા એફએસએલ પર જઈશું અને ત્યાંની શું સિચ્યુએશન છે, અમને અમારા પરત ફોન ક્યારે મળશે તે સમજી વિચારી અને પછી આગળનું પગલું ભરીશું. અમને એવું લાગશે કે ભાઈ અમારા ફેવરમાં છે ને ફોન અમને 2-5 દિવસમાં મળી જવાના છે તો અમે રાહ જોઈશું. પરંતુ જો અમને કોઈ પણ સંતોષકારક જવાબ ત્યાંથી નહીં મળે તો અમે ફરીથી ઉગ્ર ધરણા કરીશું અને જ્યાં સુધી અમને અમારા ફોન નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંતા ઉપવાસ પર બી બેસવા તૈયાર છીએ. આવવાનું કારણ શું? કારણ કે પોલીસ તો એવું કહી રહી છે કે એફએસએલમાં ફોન છે, તો પછી એ લોકોનો સાહેબ એફએસએલમાં ફોન છે તો 5 મહિના થઈ ગયા. પોલીસ કેમ એના માટે કોઈ પણ જાતની ઇન્ક્વાયરી નથી થતી? આજે એફએસએલ અર્જન્ટમાં હોય, કોઈ પણ કેસમાં હોય તો સાહેબ 15 દિવસમાં બી એફએસએલ રિપોર્ટ આવે છે. એના માટે પોલીસ સ્ટેશનેથી પીઆઈ અથવા એસીપીએ રિમાઇન્ડર લખવું પડે. જે એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જે એક રિમાઇન્ડર મોકલ્યું છે, પણ મોકલ્યું છે તો સાહેબ એનો જવાબ કેમ નથી આવતો? આજ સુધી એ ફોન મળતા કેમ નથી? 5 આજે ડિજિટલ યુગ છે સાહેબ. 4થા દિવસે, 5મા દિવસે, 15 દિવસે, મહિનો, આજે 5 મહિના થયા. એટલે અમારે અહીંયા પીએસઆઈ સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું કે ભાઈ અમારા ફોન છે ક્યાં? આજે 15 લાખના ફોન વર્ષ 2 વર્ષ પછી એની વેલ્યુ 0 થઈ જશે. પછી એનો કોઈ ફોન પાછો લેવાનો બી મતલબ નહીં દે સાહેબ. એટલે અમે પીઆઈ સાહેબને આજે રજૂઆત કરી અને તેમણે એવું કહ્યું છે કે તમે સોમવારે આવો, તમારી સાથે પોલીસ આવશે અને એફએસએલમાં જઈશું અને ત્યાં જો અમને સંતોષકારક જવાબ મળશે તો અમે એ રીતે વર્તન કરીશું, અથવા તો પછી જો અમને એવું લાગશે કે અમારા ફોન હજુ બી નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.